ખબર પડી ને ક્યારના લખતા થાય. કુતરો નાથી ગામમાં આવ્યા ચાર નહીં લખતા હતા. આપણે રાવણે પગ્યા ત્યારે માંડી લખી રહ્યા. બહુ સરસ. ના ખરેખર હું વાંચી જ જાત. મને વાંચવું આળા નહીં, પણ ઝીણા અક્ષર પડે છે. અને મારા જે ચશ્માના ટેવ મારી આંખને પાડ્યા નથી. નહીં ન હું ફાફા મારવા પણ વિજ્ઞાન અરે બધું નથી ભરવી ભાઈ. મારે મને ડોક્ટર બાટલો ચડાવીને 5 વર્ષ વાળી દે એવો ધંધો મારે નથી કરવો. નહીં એટલે હું કામ એને મોકલ્યા ને એ ધ્યાન રાખે. મારા આમ છોકરાના લગ્નમાં જોયું, બધા કહેવા મળ્યા કે તમે આમ થોડોક આમ બધી પરિસ્થિતિ એવી હતી, કુટુંબમાં એકાદું મરણ થયું ને બધું ભેગું થયું. કુટુંબ કે નહીં, આપણે પ્રસંગ તો ફટાકડા ફોડવાનું બંધ રાખવાનું થતું નથી. કારણ કે રસોઈ 14,000 માણસની, પછી ટેન્શન તો થાય ને આપણને. એટલે તમે ડોક્ટર પાસે બધા મિત્રો બધા તે મારું તરત ત્યાં આવીને બ્લડ લઈ ગયા ને લેબોરેટરીમાં નાખ્યું. ખાનદાની દેખાડી બોલો. ડાયાબિટીસ 420 ડાયરેક્ટ. ડોક્ટર કે 300-350 થાય એટલે દાખલ થવું પડે. મેં તમને કઈ વાંધો છે? મને કે નહીં, તો મને કઈ વાંધો નથી. એમાં હું બાપુની કથા સાંભળતો હતો. બાપુ ખબર જ નથી પડતી એ કઈ જેમ તેમ છે. કોને ખબર આવી મને તકલીફ છે ત્યાં છું રામદેવ કથામાં કીધું. એટલે કોઈને 400 ની માથે ડાયાબિટીસ હોય એ અચાનક 3 પતાહા ખાઈ જાય. સાબાશ આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. તિયન 3 ખાધા. ડોક્ટરને કહું માય બીજે દી રિપોર્ટ આવ્યો 200 ની અંદર. કીધું હવે રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ખોટા બળ નો કરાય, ભરોસે રેવાય. અમાર ભૂરો છે ને, ભૂરાના લગ્ન થયા ને, લગ્ન પછી 15 દી થયા ને, તે ભૂરો બાપા બેઠા હતા. તો એક ભાઈ આવતા હતા. તે ભૂરાએ કીધું બાપા કોણ આવ્યા? ભૂરાને મૂળ તો બીક હું તેડવા નથી આવતું ને કોઈ એમ. એટલે ઓલાએ કીધું બેટા એ છે ને શેઠ આવે છે. શેના શેઠ? એ કે તારા લગ્નમાં જે આપણે સ્વીટ મીઠાઈ લાવ્યા ને એ ઉધાર લાવ્યા હતા. અરે જો બેટા આમાં કેવું હોય, તારા લગ્ન થયા એટલે તારા ઘરમાં રાણી આવી અને મારા ઘરમાં ઉઘરાણી આવી. બેટા લગ્ન હોય ને એટલે દીકરાના ઘરમાં રાણી આવે, વરના બાપને ઘરે ઉઘરાણી આવે. ઓકે બાપા. કે બાપા પણ ઉઘરાણી? હા બેટા આપણે મીઠાઈના બાકી છે. કે કેટલા દેવાના છે? તા કે 35,000 રૂપિયા. તો ભૂરો પાછો તોતડો હતો. હામાં 5 લઈ ન લઉં તો ભૂલ્યો નહીં. અરે બેટા એનું ખાધું છે, હામાં થોડા નહીં. હામાં ન લઉં તો ભૂલ્યો નહીં. તમારે છે ને ચાપાની પાઈને મને એટલું પૂછવાનું, હું પૂછું ને કે મહેમાન કોણ છે ખાલી પરિચય દેજો, અને હામાં ન બતકાવી લઉં ને તો ભૂલ્યો નહીં. ચાપાની પાઈને પછી ભૂરાઈ કીધું બાપા કોણ મહેમાન છે? એ કીધું બેટા આ છે ને આપણે જે ગુલાબ જાંબુ રબડી લાવ્યા છે ને એ આ શેઠ છે, આ પૈસા લેવા આવ્યા. ઓલા રબડી ગુલાબ જાંબુ ઈ આપણે બધા જમાન મહેમાન જમાન આખું ગલ ઝાલા ઉલટી ત્યાં, બધા દવાખાને દાખલ થયા. આપણા ગલનાનો આપણા ઘર પૂરતું 70,000 બિલ આવ્યું, મહેમાનના 1.5 લાખ રૂપિયા બિલ આવ્યું. અને એ આપણે દાવો કર્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. અને આપણે પછી કીધું કે અમે હાજા થઈ જાય પછી બધું આ કરજો. અને પોલીસ ગોતે છે એ ધનકલી સાહેબને કરો ફોન, શેઠ ઘરે જ આવ્યા છે, આગળ ઉપાડી લે ગોબો. તા તો શેઠનું કહેવાય ધોઈતું ઢીલું પડી ગયું. એવું ન હોય ભાઈ, એવું ન હોય બાપા. આમ જો એવું લાગે તો તમારા ઘર પૂરતા 70,000 આપી દો તો હાલે. બોલો કે તોય વાંધો નહીં, એટલું વાંધો નહીં. આવ્યો તો 35,000 રૂપિયા દેવાની, 70,000 આમાં દઈને ગયો. બોલો આ બુદ્ધિ છે, બુદ્ધિ છેતરી શકાય. એટલે કીધું કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહીશે તમારે અનુસરવું હોય તો. આમાં પાણી હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો. અને એમાં આ મીડિયા થતા મારા યુવાન મિત્રોને કહું, તમારા મોબાઈલમાં કોઈનું ખરાબ વસ્તુ મોકલે ને એને આગળ ન મોકલતા. તમે કચરો વેચવાનો ધંધો બંધ કરો, ગુણ વેચો ને ભલામણ. કાંઈક સારી વાતો હોય એ બીજાને આપો ને. તમારા બેટરીના ચાર્જિંગ એટલા માટે કરો છો કે કોકનું ખરાબ મોકલેલું તમે બીજાને મોકલો એમ નહીં. અટકાવી ગયો અમુક વાતો. બરોબર સદુપયોગ કરો. હાથી ગામમાં આવે એટલે દરેકની ડેલીઓ દરેક ખડકીઓ ખુલ્લી હોય. અને આપણી માતાઓ નાના નાના છોકરાને લઈને ઊભી હોય કે જો ગણપતિ બાપા આવ્યા, પગે લાગો બેટા. એ બધા છોકરા ભાવથી પગે લાગતા હોય. કોઈ વળી ફળ આપે, કોઈ વળી લાડુ આપે. પણ જેવો ગામમાં હાથી આવે ને, બાકી ગામના કૂતરાના કોઈ દી હપ ન હોય. આ હેરીનો કૂતરો કોઈ દી ઓલી હેરીમાં ન ગયો હોય, ઓલો કૂતરો હામો જ થયો હોય. પણ જેવો હાથી આવશે ને તમારા કૂતરા એક થઈ જાય. બોલો હા કૂતરામાં હપ થઈ જાય ને કૂતરા હાથીને ભહે. એ કૂતરાને તમે પૂછો
કે મિસ્ટર ડાઘેશ અને કુમારિકા ગલી, તમે આ હેરીના ઓલી હેરીમાં ન જાઓ, આ વાડીનો કૂતરો ઓલી વાડીમાં ન જાય, આજ તમે એક થઈ ગયા. શું કામ? એ કે ઓલું કાંઈક આવ્યું નહીં, એને ઓળખો, અમારે નાચે નેડો નહીં. તો હું કામ ભોહો છો કે જે ગામ અમને દંડા મારે અને આ આજ જ આવ્યું એને પગે લાગે, એ અમારથી જોવાતું નથી ને એટલે ભહી છે ભલા માણા, એટલે એ એટલે ભણતા હોય કે આ અમને તમારે તો કુતેશ જ રહેવું છે. હે? અને એમાંય જો ગુણ આવે તો કુતરા નથી પૂંજાણા એમ ન માનતા. આવો અમારે સેંજળમાં ધાનસ્વામી બાપાની બાજુમાં ગલારામ પૂજાય, કુતરો પૂજાય. સાહેબ કોઈનું માથું દુખતું હોય અને તમે ખાલી એની માનતા નાળિયેરની વધેરો ને અહીંયા દહેલી નાળિયેર વધેરો ને સાહેબ માથા ઉતરી જાય. આ શ્રદ્ધાવું છે. કુતરા નથી પૂજાય, અમારો લાખા વણજારાનો કુતરો પૂજાય છે. પણ એ જે છે એ કાયદેસર બને એટલે પૂજાય. વાત એટલી કે હું એટલું કહેતો હતો એ માણસ એને કહેજો કે તમે ભગવાનને ન માનો તો તમને મોજ આવે એટલી ભગવાનને ગાળું દેજો, ભગવાન તમારી હામુય નહીં જોવે. એ ક્યાં ગાળું દેવા વાળા હાટું ન આવ્યો હોય, પણ એને પગે લાગીને એટલું કહેજો કે મહેરબાની કરી અને એનું ભજન કરતા હોય ને એનો સાળો કરતો નહીં તો મારો બાપ એક પલભર ઉભો નહીં રહી. ભલા માના એનું નામ લેતો હશે, એનો ભક્ત હશે. તું ભગવાનને ગાળ દે પણ નરસિંહને ન રોવરાય, તું કૃષ્ણને ગાળું દે પણ મીરાને ન રોવરાય.